માટે ક્યારે પણ આમ મોટા થવામાં દાતા બનવા માટે પણ, નહીતર માણસને આમ સમાજમાં એક ઇજ્જત કમાવા માટે, આબરૂદાર થવા માટે, સત્સંગની અંદર આગળ પડતા દાની થવા માટે થઈ અને દાન કરવાની ઈચ્છા થાય. દાન કરવું હોય તો રૂપિયો તો ખપે ને, તો શું કરે? ભાઈ ધંધામાં આડોરો કરે ને, કરે ને તે કરીને, એમ કરીને કમાણી કરી અને જો રૂપિયા કમાઈ અને દાન ધર્મને અર્થે વાપરે, ઉત્સવ સમયામાં વાવા કરાવે, એનાથી તો બહુ ભયંકર જીવને નુકસાન થાય છે. માટે એવું કર્મ ક્યારે પણ કરવું જોઈએ નહીં. બહુ ધ્યાન રાખવું પડે. અને એમાંય ગ્રસ્તાશ્રમીઓને તમે એક પ્રવૃત્તિ માર્ગમાં છો, ધંધા વ્યવસાય કરો છો, ત્યારે આ બાબત બહુ સમજવા જેવી છે. ધ્યાન રાખવું જોઈએ કે આપણા દ્રવ્યમાં ક્યાંય અનીતિનો, ચોરીનું દ્રવ્ય તો નથી આવી જતો ને. થોડોક પણ મિત્રો ચોરીનું દ્રવ્ય આવી જશે ને, આપણો ભૂખા કાઢી નાખશે. એને કોઈ પચાવી શકતો નથી.